નમસ્કાર દર્શક મિત્રો. પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે, જ્યાં તેમણે અમેરિકાની ધરતી પરથી એવું કહ્યું છે કે જો અમે ડૂબ્યા તો અડધી દુનિયાને લઈ ડૂબીશું. આમ તેમણે ભારતને આડકતરી રીતે તેમણે પરમાણુ હથિયારો માટેની ધમકી આપી છે. એટલું જ નહીં, ભારત માટે ખૂબ ખરાબ ઉચ્ચારણો પણ તેમણે કર્યા છે કે ભારત એક એવી મર્સિડીઝ કાર છે કે જે ફરારીની જેમ હાઈવે પર ચાલી રહી છે, પરંતુ અમે રેતીનું ભરેલું ડમ્પર છીએ. જો અમારી સાથે કાર અથડાશે તો તેને ખૂબ નુકસાન થશે. તો હવે ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની આ ટીકા ટિપ્પણીઓને લઈને ભારત સરકારના વિદેશ મંત્રાલયે ખૂબ સણસણતો જવાબ આપ્યો છે અને તેમના દ્વારા પણ એક સત્તાવાર સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયે લખ્યું છે કે our attention has been drawn to remarks reportedly made by the Pakistani chief of army staff while on a visit to the United States. Nuclear saber rattling is Pakistan's stock in trade. આ saber rattling શબ્દનો મતલબ એ થાય છે કે ધમકીઓ આપવામાં પણ પાકિસ્તાન હવે અતિશયોક્તિ કરી રહ્યું છે, અને ધમકીઓ શેની? તે પણ પરમાણુ હથિયારોની. આગળ એમણે એવું લખ્યું છે કે the international community can draw its own conclusion on the irresponsibility inherent in such remarks. અસીમ મુનીરે આવી જે ટિપ્પણીઓ કરી છે તેમાં ખૂબ જ ગેરજવાબદારી રહેલી છે, which also reinforce the well-held doubts about the integrity of nuclear command and control in a state where the military is hand in glove with terrorist group. એટલે ભારત સરકારના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ત્યાંની જે ન્યુક્લિયર કમાન્ડ જે છે પાકિસ્તાનનો તે ખૂબ જ ગેરજવાબદાર છે, અને ત્યાંની જે મિલિટરી છે એ આતંકવાદીઓનું હાથા બનીને કામ કરી રહ્યું છે. આગળ ભારત સરકારના વિદેશ મંત્રાલયે લખ્યું છે કે ઇટ ઇઝ ઓલ્સો રિગ્રેટેબલ દેટ ધીસ રિમાર્ક્સ શુડ હેવ બીન મેડ ફ્રોમ ધ સોઇલ ઓફ એ ફ્રેન્ડલી થર્ડ કન્ટ્રી. માટે ભારતને એક દુઃખ છે કે ત્રીજો જે મિત્ર રાષ્ટ્ર છે ભારતનું, એટલે કે અમેરિકાની ધરતી પરથી આવી પરમાણુ હથિયારોની ધમકી ઉચ્ચારવામાં આવી છે. અને છેલ્લે લખવામાં આવ્યું છે કે ઇન્ડિયા હેઝ ઓલરેડી મેડ ઇટ ક્લિયર ધેટ ઇટ વિલ નોટ ગીવ into nuclear blackmail. We will continue to take all steps necessary to safeguard our national security. આમ ભારત સરકારના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કરી દીધું છે કે ભારત કોઈ પણ પ્રકારના પરમાણુ હથિયારોની ધમકીથી ગભરાવાનું નથી. અમારે રાષ્ટ્રની સુરક્ષા માટે જે પણ પગલાં ઉઠાવવા પડશે તે ઉઠાવીને જ રહીશું. હવે વાત કરીએ ભારત અને પાકિસ્તાનના આપણે જે ન્યુક્લિયર કમાન્ડ હોય છે તેની. તો પાકિસ્તાનમાં જે ન્યુક્લિયર હથિયારો હોય છે તે ત્યાંનું એક જે સ્ટ્રેટેજિક પ્લાન ડિવિઝન જે નેશનલ કમાન્ડ ઓથોરિટી અંતર્ગત આવે છે તે પાકિસ્તાનના ન્યુક્લિયર હથિયારો પર કંટ્રોલ રાખે છે. પરંતુ પાકિસ્તાનમાં એક ખૂબ મોટી દ્વિધા એ છે કે પાકિસ્તાનમાં મિલિટરી એ ત્યાંની સરકાર કરતાં વધારે રોલ ભજવે છે તેના એડમિનિસ્ટ્રેશનમાં. વાત કરીએ ભારતની, તો ભારતમાં આપણા ત્યાં સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ છે તે ન્યુક્લિયર હથિયારો પર નિયંત્રણ રાખે છે, અને જ્યારે ન્યુક્લિયર હથિયારોની જરૂર પડે તે દરમિયાન ઇવન ન્યુક્લિયર ડિટરન્સ વખતે પણ સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ આપણા ત્યાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ હવે ભારત સરકારના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહી દીધું છે કે થર્ડ કન્ટ્રી એટલે કે ત્રીજા દેશની ધરતી પરથી આજે પરમાણુ હથિયારોની જે ખોખલી ધમકીઓ આપવામાં આવી છે અસીમ મુનીર દ્વારા, તે કોઈ પણ રીતે ચલાવી નહીં લેવાય, અને ભારત તેની રાષ્ટ્રીય સુરક્ષા ખાતર કોઈ પણ પગલું લઈ શકે છે. આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, તેને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. નમસ્કાર.